ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. વહાલી દીકરીઓને સુપ્રભાતમ. દીકરીઓ, આજે યુનિટ 8 છે, એનું પ્રી ટાસ્ક છે એ આજે આપણે શીખીશું. બરાબર ધ્યાન આપજો. એસે રાઇટિંગમાં શોર્ટ નોટ માટે આ યુનિટ ખૂબ અગત્યનો છે, રાઈટ? તો ચલો આપણે પ્રી ટાસ્ક સ્ટાર્ટ કરીએ. P1. નો ધ વર્ડ્સ ફોર ધ બોડી પાર્ટ્સ ઓફ અ બર્ડ. પક્ષીના શરીરના ભાગો છે એના વિશે તમે જાણો. તો અહીંયા સ્પેરો, ચકલી આપેલી છે. આપણે ઉપરથી રાઈટ સાઈડથી સ્ટાર્ટ કરીએ, રાઈટ? ક્રાઉન એટલે માથાની ઉપરનો ભાગ. ઇયર કન્વર્ટ્સ, ઇયર કન્વર્ટ્સ એટલે કાન ઢાંકનારા પીછા. અહીંયા આપણને દેખાતા નથી પણ એ નીચે કાન છે અને એની આગળ અહીંયા જે આંખની નીચે સાઈડમાં પીછા છે એને ઇયર કન્વર્ટ્સ કહેવાય, કાન ઢાંકનારા પીછા. નેપ, નેપ મીન્સ બોચી અથવા તો ગરદન, ડોકનો ભાગ. મેન્ટલ, મેન્ટલ મીન્સ આવરણ, શરીર ઢાંકે એવા જ્યાં ઉપરની બાજુ પીછા છે એ. પછી સ્કેપ્યુલર્સ, સ્કેપ્યુલર્સ એટલે સ્કંધાગ્નિ, સ્કંધાસ્થિ, પીઠના હાડકા. બરાબર? સ્કેપ્યુલા બોન કે છે, પીઠનું મેન હાંસડીનું હાડકું હોય આપણા શરીરમાં, એને સ્કેપ્યુલા બોન કહેવાય છે. અને સ્કેપ્યુલર્સ એટલે સ્કંધાસ્થિ, પીઠના હાડકા. રમ્પ, રમ્પ એટલે પૂંછડી પાસેનો આ ભાગ. બેક એટલે પીઠ. પછી ટેઇલ એટલે આ પૂંછડી. ક્લો એટલે પંજા અથવા તો નહેર. બેલી મીન્સ પેટ. આ મેડિયન કન્વર્ટ્સ, મેડિયન કન્વર્ટ્સ એટલે શરીરની વચ્ચેના ભાગના પીછા. બ્રેસ્ટ એટલે છાતીનો ભાગ. થ્રોટ એટલે ગળાનો ભાગ. ચીન એટલે હડપચી, જે ચાંચની નીચે હોય, ચીન. બીલ એટલે ચાંચ અને ફોરહેડ એટલે કપાળ. તો આ રીતે દીકરીઓ ચકલી છે એનું આખા બોડીના પાર્ટ્સ છે એ આપણે સમજ્યા. હવે નીચે શું કે છે દીકરીઓ? P2માં મેક એ લિસ્ટ ઓફ 10 સ્મોલ સાઇઝ્ડ બર્ડ્સ. 10 નાની સાઇઝના પક્ષીઓ છે એનું તમે એમ કે લિસ્ટ બનાવો. એન્ડ રાઇટ એબાઉટ ધેર કેરેક્ટરિસ્ટિક્સ, અને એની લાક્ષણિકતાઓ વિશે લખો. બરાબર છે? તો પક્ષીનું નામ અને એનું કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતાઓ એ તમે લખજો. બરાબર છે? હવે ત્યાર પછી P3 છે દીકરીઓ, એ આપણે શીખી રહ્યા છીએ. રીડ ધીઝ એક્સેપ્ટ ઓન સલીમ અલી. એક્સેપ્ટ મીન્સ પેરેગ્રાફ. સલીમ અલી વિશે જે માહિતી આપતો, પરિચય આપતો પેરેગ્રાફ છે એ તમે વાંચો. સલીમ અલી ઇઝ વન ઓફ ધ ફોરમોસ્ટ નેમ્સ ઇન ધ ફિલ્ડ્સ ઓફ ઓર્નિથોલોજી, સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ એન્ડ નેચરલ હિસ્ટ્રી ઇન ધ એન્ટાયર વર્લ્ડ. દીકરીઓ, 2 સેન્ટેન્સમાં જ ઘણું બધું કહી આપ્યું છે, આપણે એને સમજીએ. સલીમ અલી છે એ ફોરમોસ્ટ નેમ્સ એટલે સૌથી આગળ પડતું નામ છે. ઇન ધ ફિલ્ડ્સ ઓફ ઓર્નિથોલોજી, સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ, પક્ષીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું શાસ્ત્ર છે એને ઇંગ્લિશમાં ઓર્નિથોલોજી કહેવામાં આવે છે. એટલે ઓર્નિથોલોજી પક્ષીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતા ક્ષેત્રમાં, અને નેચરલ હિસ્ટ્રી ઇન ધ એન્ટાયર વર્લ્ડ, અને સમસ્ત દુનિયાની જે ઐતિહાસિક, કુદરતી ઐતિહાસિક બાબતો છે એ ક્ષેત્ર સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે એમાં સૌથી આગળ પડતું નામ છે સલીમ અલીનું. હી વોઝ એન ઇન્ડિયન બોર્ન ઓન 12th November 1896. તે 12 નવેમ્બર 1896ની સાલમાં ભારતમાં જન્મેલા હતા. હી ઇઝ ઓફન રિફર્ડ એઝ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. વારંવાર તે પક્ષીના માણસ તરીકે, ભારતના પક્ષી માણસ તરીકે એમનો ઉલ્લેખ કરવામાં આવે છે. રિફર્ડ એટલે ઉલ્લેખ થાય છે. હી વોઝ એમંગ ધ ફર્સ્ટ ઇન્ડિયન્સ ટુ કન્ડક્ટ સિસ્ટેમેટિક બર્ડ સર્વેસ એન્ડ હેઝ રિટન અ નંબર ઓફ બર્ડ બુક્સ. હી વોઝ એમંગ ધ ફર્સ્ટ ઇન્ડિયન્સ, તે એવા પ્રથમ ભારતીય હતા કે ટુ કન્ડક્ટ સિસ્ટેમેટિક બર્ડ સર્વેસ, કે જેને સિસ્ટેમેટિક એટલે પદ્ધતિસરનો
પક્ષીનો સર્વેઇઝ એટલે કે અભ્યાસ કરેલો છે. એન્ડ હેઝ રિટન અ નંબર ઓફ બર્ડ બુક્સ, અને પક્ષી વિશેની પુષ્કળ સંખ્યામાં, નંબર ઓફ એટલે પુષ્કળ પુસ્તકો તેમણે લખેલા છે. He spent a major part of his life in camping in jungles and staying in tents for studying birds. He spent a major part of his life, તેમના જીવનનો મોટા ભાગનો સમય, તેમના જીવનનો મોટા ભાગનો સમય છે એ એમણે સ્ટેઇંગ ઇન ટેન્ટ્સ, ટેન્ટમાં રહીને પસાર કરેલો છે. શેના માટે દીકરીઓ? ફોર સ્ટડી બર્ડ, પક્ષીઓનો અભ્યાસ કરવા માટે. His 10 volumes of Handbook of the Birds of India and Pakistan is an authentic reference book for bird lovers and researchers. શું કહે છે દીકરીઓ? તેમણે 10 ગ્રંથો લખેલા છે. એનું નામ શું છે? હેન્ડબુક ફોર બર્ડ લવર્સ એન્ડ રિસર્ચર્સ. પક્ષી પ્રેમી અને સંશોધનકાર માટે હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, ભારત અને પાકિસ્તાનના પક્ષીઓ માટેનું હાથવગા પુસ્તક, એક 10 ગ્રંથો એમણે આ નામે લખેલા છે. ઇઝ એન ઓથેન્ટિક રેફરન્સ બુક. એ ઓથેન્ટિક એટલે એકદમ સિદ્ધ થયેલી, રેફરન્સ બુક એટલે સંદર્ભ ગ્રંથો છે. બરાબર છે? ફોર બર્ડ લવર્સ એન્ડ રિસર્ચર્સ, પક્ષી પ્રેમીઓ માટે અને સંશોધનકાર માટે. ડ્યુ ટુ હિઝ કન્ટ્રીબ્યુશન ઓનલી ઓર્નિથોલોજી બીકેમ પોપ્યુલર ઇન ઇન્ડિયા. બરાબર? ડ્યુ ટુ હિઝ કન્ટ્રીબ્યુશન, એમને જે ફાળો આપેલો છે એને લીધે ઓનલી ઓર્નિથોલોજી બીકેમ પોપ્યુલર ઇન ઇન્ડિયા, ભારતમાં ઓર્નિથોલોજી એટલે પક્ષીનો અભ્યાસ કરવાનું વૈજ્ઞાનિક શાસ્ત્ર છે એ પ્રખ્યાત થયું છે. આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા પછી, હી બીકેમ અ કી ફિગર બિહાઇન્ડ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. તે કી ફિગર એટલે મુખ્ય વ્યક્તિ બની ગયા હતા. આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા પછી, હી બીકેમ એ કી ફિગર એટલે કે મુખ્ય વ્યક્તિ બની ગયા હતા બિહાઇન્ડ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. બોમ્બે નેચરલ કુદરતી ઐતિહાસિક સમાજના એ મુખ્ય વ્યક્તિ બની ગયા હતા. હી વોઝ ઇન્સ્ટ્રુમેન્ટલ ઇન એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ભરતપુર બર્ડ સેન્ચ્યુરી, કિયોલાડિયો નેશનલ પાર્ક. હી વોઝ એન ઇન્સ્ટ્રુમેન્ટલ. ઇન્સ્ટ્રુમેન્ટલ એટલે શું દીકરીઓ? સાધનભૂત વ્યક્તિ હતા. ભરતપુર પક્ષી અભયારણ્ય છે એની સ્થાપના કરવામાં એ સાધનભૂત વ્યક્તિ હતા. ભરતપુર પક્ષી અભયારણ્ય છે દીકરીઓ એ કિયોલાડિયો નેશનલ પાર્ક તરીકે પણ ઓળખાય છે. હી વોઝ અવોર્ડેડ ધ પદ્મભૂષણ ઇન 1958. તેમને 1958ની સાલમાં પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો. એન્ડ પદ્મવિભૂષણ ઇન 1976. 1976ની સાલમાં પદ્મવિભૂષણનો એવોર્ડ આપવામાં આવ્યો. એ નંબર ઓફ બર્ડ સ્પેસીસ, પુષ્કળ સંખ્યામાં, સ્પેસીસ એટલે જાતિઓ, પક્ષી જાતિઓની પુષ્કળ સંખ્યા. એન્ડ એ કપલ ઓફ બર્ડ સેન્ચ્યુરીઝ, અને 2 પક્ષી અભયારણ્ય. એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ હેવ બીન નેમ્ડ આફ્ટર હિમ, અને કેટલી સંસ્થાઓના નામ છે તેમના પછી આપેલા છે. એટલે દીકરીઓ ખાસ સમજજો, કેટલી બધી સંસ્થાઓ, પક્ષી અભયારણ્ય 2 અને કેટલી પક્ષીઓની જાત, એને સલીમ અલીનું નામ આપેલું છે કારણ કે એમણે શોધી અને એ તૈયાર કરેલું છે. હી પાસ્ડ અવે ઓન 20th June 1987. 20 જૂન 1987માં એ પાસ્ડ અવે એટલે મૃત્યુ પામ્યા. એટલે 91 વર્ષનું આયુષ્ય, લાંબુ આયુષ્ય ભોગવી અને એ સ્વર્ગે સિધાવ્યા. એટલે દીકરીઓ
આ સલીમ અલી છે એ મહાન કહી શકાય, મહાનતમ શ્રેષ્ઠ મહામાનવ હતા. કુદરતી જે સુંદરતા છે એની દુનિયા સમક્ષ જાણ કરવામાં એમણે ખૂબ અગત્યનો ભાગ ભજવેલો છે અને અલગ અલગ પક્ષીઓ વિશે પણ માહિતી આપેલી છે. વિચારો દીકરીઓ, ભારત દેશ માટે, ભારતની ભૂમિ માટે, ભારતના લોકોને પક્ષીઓનું, કુદરતનું આ જ્ઞાન પ્રદાન કરવા માટે ઘરબાર છોડી અને જંગલોમાં જઈને દિવસોના દિવસો સુધી રહેવું, પક્ષીને સાંભળવા, એની ઉડાઉડ હાલચાલ જોવી, નિરીક્ષણ કરવું અને પછી દુનિયા સમક્ષ એનું જ્ઞાન પ્રદાન કરવું એ કેટલી અઘરી વસ્તુ છે એ તમે વિચારો દીકરીઓ. બરાબર છે. જંગલમાં શું સગવડ હોય? કશું જ ના હોય. ખાલી ટેન્ટ બાંધી અને એમાં એમને એમ દિવસોના દિવસો સુધી રહેવાનું, પક્ષીઓનો અભ્યાસ કરવા માટે. આવું મહાનતમ કાર્ય શ્રી સલીમ અલીએ કરેલું છે અને એ દુનિયામાં જગ પ્રસિદ્ધ વ્યક્તિ છે. પક્ષીશાસ્ત્રનો અભ્યાસ કરનાર મહાન વ્યક્તિ તરીકે એ ઓળખાય છે. તો દીકરીઓ, આ પ્રી ટાસ્ક છે બેટા, એ મેં તમને સમજાવ્યું. બરાબર ધ્યાન આપી અને એની તૈયારી કરજો દીકરીઓ. હવે આપણે યુનિટ છે એ સ્ટાર્ટ કરીએ છીએ, તો બરાબર ધ્યાન આપો બેટા. યુનિટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ઓકે. અવર ફીધર્ડ ફ્રેન્ડ, આપણા પીછાવાળા મિત્રો. અવર ફીધર્ડ ફ્રેન્ડ, આપણા પીછાવાળા મિત્રો એ યુનિટ છે, એ હું તમને સમજાવી રહી છું. ઇટ ઇઝ એ ફ્રેશ એન્ડ પ્લીઝન્ટ મોર્નિંગ, ખૂબ તાજી અને આરામદાયક સવાર છે. બર્ડ્સ આર ચીર્પિંગ, પક્ષીઓ ચી ચી કરી રહ્યા છે. એન્ડ ધ વિન્ડ ઇઝ કૂલ એન્ડ કામ, અને પવન છે એ એકદમ ઠંડો અને શાંત છે. બરાબર છે. શુભાંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ ટી એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધેર ગાર્ડન. શુભાંગી છે તેણીના કુટુંબ સાથે સવારની ચા અને બ્રેકફાસ્ટ એટલે નાસ્તો ઇન ધેર ગાર્ડન એટલે એમના બગીચામાં લઈ રહી છે. દેવાંગી, શુભાંગી's sister મિત્રા's friend has come to stay for a couple of days. દેવાંગી, શુભાંગીની બહેન અને મિત્રાની બહેનપણી છે એ થોડાક દિવસો રહેવા માટે, એ કપલ ઓફ ડેઝ એટલે દીકરીઓ થોડાક દિવસો રહેવા માટે, એ સ્ટે એટલે રહેવા માટે, હેઝ કમ એટલે આવી છે. આપણે આગળ ઉપર જોઈએ દીકરીઓ, એટલે કે શુભાંગીની બહેન મિત્રા છે એની બહેનપણી એમ કે રહેવા માટે આવી છે થોડાક દિવસ. દેવાંગી ઇઝ એ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝૂલોજી ઇન MS યુનિવર્સિટી. દેવાંગી છે એ ઝૂલોજી એટલે પ્રાણીશાસ્ત્રની બીજા વર્ષની વિદ્યાર્થીની છે. હવે એ પ્રાણીશાસ્ત્રનો વિષય કઈ જગ્યાએ ભણાવવામાં આવે છે દીકરીઓ? MS યુનિવર્સિટી વડોદરા, વડોદરામાં આવેલી MS યુનિવર્સિટીમાં. શુભાંગી ફેસિનેટેડ બાય ધ કોલ ઓફ અ બર્ડ એક્સક્લેમ્સ. શુભાંગી છે એ પક્ષીના અવાજથી મંત્રમુગ્ધ, ફેસિનેટેડ એટલે મંત્રમુગ્ધ થયેલી છે, આકર્ષિત થયેલી છે. એક્સક્લેમ્સ એટલે તરત બોલે છે. વોટ એ બ્યુટિફુલ સ્પેરો ઇટ ઇઝ. કેવી સુંદર ચકલી છે. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ્સ હર. દેવાંગી પ્રોમ્પ્ટલી એટલે તરત જ તેનીને સુધારે છે. માય ડિયર, ઇટ ઇઝ નોટ અ સ્પેરો. મારી વાલી, તે ચકલી નથી. ઇટ ઇઝ એ ટેલર બર્ડ, તે દરજીડો છે. ટેલર બર્ડ એટલે દરજીડો છે. એકદમ નાનકડું પક્ષી પણ અદ્ભુત એનું કાર્ય, જે દીકરીઓ આગળ સમજાવે છે. સી ઇટ્સ કલર ઇઝ યલોઇશ ગ્રીન. જુઓ તેનો રંગ છે એ પીળાશ પડતો લીલો છે. એન્ડ ઇટ ઇઝ સ્મોલર ધેન આ સ્પેરો, અને તે ચકલી કરતાં નાનો છે. શુભાંગી, યુ આર રાઇટ. શુભાંગી, તું સાચી છે. બટ ધ ડે બિફોર યસ્ટરડે વેન આઈ સો ઇટ. પણ ગઈકાલ પહેલાંના દિવસે વેન આઈ સો ઇટ, મેં જ્યારે તેને જોયો, ઇટ્સ કલર વોઝ રસ્ટ.
એનો રંગ છે એ રસ્ટ બદામી કલરનો હતો. દેવાંગી, લુક શુભુ, જો શુભુ, ધીસ વન ઇઝ અ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ અ ફિમેલ. આ જે મેલ છે, પુરુષ છે એ, એન્ડ ધ રસ્ટ વોઝ અ ફિમેલ, આ પુરુષ છે, અને રસ્ટ એટલે આછા ભૂખરા કલરની છે એ માદા છે. ફિમેલ મીન્સ માદા છે. શુભાંગી, વાય ઇઝ ઇટ સો? એવું કેમ છે? I have observed the female in almost all the species is dull in comparison with the male. I have observed the female. મેં માદા છે એનું નિરીક્ષણ કરેલું છે. ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પેસીસ. ઓલમોસ્ટ ઓલ ધ સ્પેસીસ એટલે મોટા ભાગની જાતિઓમાં, મોટે ભાગે. ઇઝ ડલ એ ઝાંખી હોય છે. ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ, અને પુરુષની સરખામણીમાં એ માદા છે એ ઝાંખી હોય છે. દેવાંગી, ઇટ સીમ્સ ધેટ, એવું લાગે છે કે યુ હેવ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. એવું લાગે છે કે તને પક્ષીઓમાં ઊંડો રસ છે. કીન ઇન્ટરેસ્ટ એટલે રસ. તને પક્ષીઓમાં ખૂબ ઊંડો રસ છે. શુભાંગી, ઓ યસ દીદી. હા, અરે હા દીદી. સી, જુઓ, મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ્સ. મિત્રા દીદી છે એ હંમેશા તેના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય છે. વિલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ? મહેરબાની કરીને તમે મને પક્ષી વિશે વધારે કહેશો. એટલે દેવાંગીની સિસ્ટર, શુભાંગીની સિસ્ટર મિત્રા અને એની ફ્રેન્ડ દેવાંગી છે, એ ત્રણેય છે પક્ષીઓના અભ્યાસ વિશે વાત કરે છે. તો દીકરીઓ, આ યુનિટ અને પહેલો ફર્સ્ટ પોર્શન છે એ મેં તમને અહીં સુધી સમજાવ્યો. 3 વખત રીડિંગ કરજો બેટા, અને ખાસ સ્પેલિંગ તૈયાર કરજો. સ્પેલિંગ તૈયાર કરશો તો જ તમને યુનિટ વાંચતા, એનું ભાષાંતર સમજતા આવડશે. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ છે એ દીકરીઓ લખીને તૈયાર કરજો. ફેરબુકમાં પણ બધા લખવાના, ગાઈડના બધા સ્પેલિંગ લખવાના દીકરીઓ. ફેરબુકમાં લખવાના અને રફ બુકમાં લખીને તૈયાર કરજો. તો જ તમને યુનિટ વાંચતા આવડશે અને પછી એનું ગુજરાતી કરી અને સમજતા આવડશે. એટલે આ બેટા ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? ગુજરાતી તો જ આવડશે. 3 વખત કરવાનું, જરાય આળસ કરવાની નહીં, કંટાળો અનુભવવાનો નહીં. 3 વખત તૈયાર કરજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ.